હેલો વિદ્યાર્થી મિત્રો, આ ગુજરાત સ્ટડીમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય ટોપિક તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આજનો પહેલો ટોપિક છે એલઆરડી 2022 લાસ્ટ પોસ્ટ એસઆરપીએફ ડીવી કટ ઓફ બાદ કેટલું મેરિટ ઊંચું ગયું હતું. એ જ રીતે વાત કરીએ બીજા નંબરમાં એલઆરડી 2024-25માં લાસ્ટ પોસ્ટ એસઆરપીએફ ડીવી કટ ઓફ બાદ કેટલું મેરિટ અપ ગયું હતું. હવે આપણે ત્રીજા નંબરની વાત કરીએ એલઆરડી 2026 એસઆરપીએફ ડીવી બાદ કેટલા માર્ક્સ સેવ કરી શકાય, કેટલું માર્ક્સ ડીવી બાદ મેરિટ ઊંચું જઈ શકે છે. તમે સ્ક્રીન પર જોઈ શકો. સૌપ્રથમ વાત કરીશું એલઆરડી 2021-22ના ડીવીના કટ ઓફની એનાલિસિસ વાત કરીશું, જેની અંદર તમે જોઈ શકો. સૌપ્રથમ જનરલની વાત કરીએ તો જનરલ પુરુષનું ડીવી કટ ઓફ 80.300 2022-21માં અટક્યું હતું. મહિલાઓની અંદર 66.725 એમ મળીને કુલ સંખ્યા 8,966 જેટલા કેન્ડિડેટ મળ્યા હતા. એ જ વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પુરુષોમાં 70.705, એ જ રીતે મહિલાઓની અંદર 50.35, જે કુલ મળીને ટોટલ 2,165 સંખ્યા મળી હતી. એસસીબીસીની વાત કરીએ તો પુરુષની અંદર 74.610 કટ ઓફ રહ્યું હતું ડીવી કટ ઓફ, જ્યારે મહિલાઓમાં 61.350 એમ મળીને મહિલા અને પુરુષની સંખ્યા 5,171 જેટલી હતી. એસસી કેટેગરીમાં પુરુષમાં 70.195 કટ ઓફ, મહિલાઓની અંદર 59.470 કટ ઓફ, એમ મળીને કુલ 1,418 જેટલા કેન્ડિડેટ ડીવી માટે મળ્યા હતા. એસટી કેટેગરીની વાત કરીએ તો આપણે પુરુષોની અંદર 58.585, મહિલાઓની અંદર 50.35 એમ મળીને 3,009 સંખ્યા મળી હતી. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે વાત કરીએ એલઆરડી 2022માં ડીવી કટ ઓફ બાદ ફાઇનલ મેરિટ કેટલું ઊંચું ગયું હતું. તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ડીવી બાદ ફાઇનલ કટ ઓફ. જનરલની અંદર વાત કરીએ તો ઓલ ઓવર 82.300 જનરલ લાસ્ટ કટ ઓફ એસઆરપીએફનું રહ્યું હતું, જેમાં કુલ મળીને કુલ ઉમેદવારો 1,813 જેટલા પાસ થયા હતા. એ જ રીતે વાત કરીએ કેટેગરી વાઇઝમાં ઈડબ્લ્યુએસની અંદર ફાઇનલ કટ ઓફ 2022ની અંદર 77.810 રહ્યું હતું, જેમાં કુલ 444 ઉમેદવારો પાસ થયા હતા. એસસીબીએસસીની કેટેગરીની વાત કરીએ તો એમાં કુલ કટ ઓફ 80.100 રહ્યું હતું, જેની અંદર કુલ ઉમેદવારો 1,788 પાસ થયા. ચોથા નંબરની અંદર એસસી કેટેગરીનું અંદર કટ ઓફ 77.335 રહ્યું હતું, જેની અંદર 309 કેન્ડિડેટ પાસ થયા હતા. જ્યારે એસટી કેટેગરીની અંદર ફાઇનલ કટ ઓફ 66.235 રહ્યું હતું, જેમાં 667 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ હતું એલઆરડી 2022નું ફાઇનલ મેરિટ. હવે આપણે વાત કરીશું એલઆરડી 2024ની અંદર ડીવી કટ ઓફ એસઆરપીએફનું લાસ્ટ કેટલું રહ્યું હતું. તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો. જનરલ કેટેગરીની વાત કરીએ તો પુરુષની અંદર ગઈ વખતે 120.50 ડીવી કટ ઓફ રહ્યું, મહિલાઓની અંદર જોઈએ તો 98.25. એ જ રીતે વાત કરો તો ઈડબ્લ્યુએસની અંદર પુરુષોમાં 94.50 જેટલું કટ ઓફ રહ્યું, એ મહિલાની અંદર વાત કરીએ તો 80.50. એ જ રીતે વાત કરીએ એસસીબીસી કેટેગરીમાં પુરુષોનું કટ ઓફ 109.75 રહ્યું હતું, જ્યારે મહિલાઓની અંદર 80.25 રહ્યું હતું. જ્યારે વાત કરીએ એસસી કેટેગરીની અંદર પુરુષનું ડીવી કટ ઓફ ગઈ સાલ 94.75, જ્યારે મહિલાઓની અંદર 80.50. એ જ રીતે વાત કરીએ એસટી કેટેગરીની અંદર પુરુષોમાં 80.50, જ્યારે મહિલાઓની અંદર 80 કટ ઓફ રહ્યું હતું. આ હતું 2024નું એસઆરપીએફ ફાઇનલ ડીવીનું કટ ઓફ. જેને લીધે આપણે વાત કરીએ ફાઇનલ ડીવી કટ ઓફ બાદ જે ફાઇનલ મેરિટ એ કેટલું રહ્યું હતું 2024ની અંદર. તો સ્ક્રીન પર તમે જોઈ શકાય છે 2024-25ની અંદર ફાઇનલ મેરિટ આપણે વાત કરીએ એસઆરપીએફનું. તમે જોઈ શકો જનરલની અંદર ફાઇનલ પુરુષનું મેરિટ 2024-25માં ગઈ સાલ 127 રહ્યું હતું, જ્યારે મહિલાઓની અંદર 88.50 ગયું હતું. એ જ રીતે વાત કરીએ ઈડબ્લ્યુએસની અંદર પુરુષોનું કટ ઓફ 94થી ડાયરેક્ટ ફાઇનલ કટ ઓફ 118.50 રહ્યું હતું, જ્યારે મહિલાઓની અંદર 80 ઉપર, એટલે કે કેટલા મહિલાઓ પાસ થઈ હતી, દરેક મહિલા વિદ્યાર્થીઓને ઈડબ્લ્યુએસની અંદર પાસિંગ માર્ક્સ થયા, તેમને મેરિટમાં ચાન્સ હતો. એસસીબીસીમાં પુરુષમાં 115.50 રહ્યું હતું. એ જ રીતે મહિલાઓની પણ સીટ 80 ઉપર જે હોય બધાને પાસ ઠરેલ ગણવામાં આવ્યા હતા. એસસી કેટેગરીની અંદર 100.25 પુરુષોનું કટ ઓફ રહ્યું હતું, મહિલાઓનું 62.25 રહ્યું હતું. એ જ રીતે વાત કરીએ એસટી કેટેગરીની અંદર પુરુષોની અંદર 80.50 રહ્યું હતું. એ માફ કરજો, મહિલાઓની અંદર 62 નહીં, પરંતુ 80 ઉપર જેટલે પણ 40% ક્રાઇટેરિયા પૂરું એટલું રહ્યું હતું. હવે આપણે વાત કરીએ એલઆરડી 2026ની ડીવી કટ ઓફ બાદ ફાઇનલ મેરિટ કેટલું છે, જેની અંદર તમે સ્ક્રીન પર જોઈ શકો છો એલઆરડી 2026નું ડીવીનું ફાઇનલ મેરિટ કેટલું જઈ શકે છે. તો પહેલો પ્રશ્ન છે એલઆરડી 2026 ડીવીની ફાઇનલ કટ ઓફમાં કેટલા માર્ક્સ જઈ શકે છે. અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ડીવી કટ ઓફ બાદ જે એલઆરડી 2026ની અંદર ડીવીના કટ ઓફ બાદ જે ફાઇનલ મેરિટ હશે એ મિત્રો કેટલું અપ જઈ શકે છે. આપણે જોયું કે વિડીયોની અંદર છેલ્લા 2 વર્ષના એનાલિસિસ કટ ઓફના આધારે મારા મતે જોવા જઈએ તો છેલ્લા જે આપણા 2 વર્ષના
એનાલિસિસ ડીવી કટઓફ અને ફાઇનલ મેરિટમાં જે પણ આપણે એનાલિસિસ કર્યું તેના આધારે તમે જોઈ શકો છો. એના આધારે કોઈ જ નક્કી કહી ના શકાય, કારણ કે 2021-22ની અંદર 100 માર્ક્સનું પેપર આવતું હતું, જ્યારે 2024-25ની અંદર 200 માર્ક્સનું પેપર હતું, જેના આધારે 2026ની અંદર ડીવી બાદ ફાઇનલ કટઓફ કેટલું જાય એ નક્કી કહી શકાય તેમ નથી. પરંતુ તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝની અંદર ઘણા બધા ડીવી બાદ ફાઇનલ મેરિટની અંદર માર્ક્સનો તફાવત પડેલો જોવા મળે છે, જેના આધારે કેટેગરી વાઇઝ પાસ પર આધાર રાખે છે કેટલા વિદ્યાર્થીઓ આ વખતે 2026ની અંદર પાસ થાય છે, ત્યારબાદ કેટલી જગ્યાઓ છે અને કેટલા ઘણા ઉમેદવારો તેની અંદર પાસ થયા. તમે કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા મત મુજબ છેલ્લા 2 વર્ષના એનાલિસિસ ડેટાના આધારે આ વખતે 2026ના અંદર મેરિટ લિસ્ટ ડીવી બાદ કેટલું ઊંચું જઈ શકે છે, કારણ કે આ હાલની તારીખમાં સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રોની અંદર રહેલો છે. તો તમારા મતે કેટલું હાઈ જઈ શકે છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો, જેથી કરીને એક અંદાજો આવી શકે છે આ વખતે કેટલું મેરિટ અપ જવાની શક્યતાઓ રહેલી છે ડીવી બાદ ફાઇનલ મેરિટની. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. @ગુજરાત સ્ટડી ચેનલને તમે અંત સુધી આ વિડીયોની અંદર બન્યા રહ્યા ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીએ આગળના નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બન્યા રહો અમારી ચેનલની સાથે. મળીએ નેક્સ્ટ નવા વિડીયોની સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.